તો રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. તો સુભાષ ત્રિવેદીના આગેવાનીમાં એસઆઈટીની ટીમ તપાસ કરશે. 4 થી 5 સિનિયર અધિકારીઓ એસઆઈટીની ટીમમાં હાજર રહેશે. સુભાષ ત્રિવેદીના આગેવાનીમાં એસઆઈટીની ટીમ તપાસની કાર્યવાહી કરશે. 4 થી 5 સિનિયર અધિકારીઓ આ એસઆઈટીની ટીમમાં હાજર રહેશે અને તપાસ કરશે. તો રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની છે ત્યારે આ ઘટનાને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે. સુભાષ ત્રિવેદીના આગેવાનીમાં એસઆઈટી તપાસની કાર્યવાહી કરશે. ત્યારે 4 થી 5 સિનિયર અધિકારીઓ પણ આ એસઆઈટીની ટીમમાં જોડાયા છે. તો સુભાષ ત્રિવેદીના આગેવાનીમાં એસઆઈટીની ટીમ તપાસની કાર્યવાહી કરશે. 4 થી 5 સિનિયર અધિકારીઓ એસઆઈટીની ટીમમાં હાજર રહેશે. તો રાજકોટમાં જે હોનારત ઘટી છે, અગ્નિકાંડની જે ઘટના ઘટી છે ને 24 માસૂમોના જીવ ગયા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની ટીમ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એસઆઈટી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે એસઆઈટીની રચના કરવામાં આવી છે. 4 થી 5 સિનિયર અધિકારીઓ આ એસઆઈટીની ટીમમાં જોડાવશે અને તપાસ કરશે. સુભાષ ત્રિવેદીના આગેવાનીમાં એસઆઈટીની ટીમ તપાસની કાર્યવાહી કરશે. 4 થી 5 સિનિયર અધિકારીઓ એસઆઈટીની ટીમમાં જોડાશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે ભીષણ આગ લાગવાની ઘટના બની છે, 24 લોકોના આ ભીષણ આગમાં મૃત્યુ થઈ ચૂક્યા છે. ત્યારે તમામ મૃતકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ગેમ ઝોનના સંચાલકોની પણ અટકાયત કરવામાં આવી છે. પ્રકાશ જૈન, રાહુલ રાઠોડની અટકાયત કરવામાં આવી છે. ફાયર એનઓસી વગર આ ગેમ ઝોન ચાલી રહ્યું હતું. ત્યારે ગેમ ઝોનના માલિકોએ ફાયર એનઓસી જ નહોતી લીધી તેવો તપાસમાં ખુલાસો થયો છે. ગેમ ઝોનનો જે માલિક હતો યુવરાજસિંહ, તે ફરાર થઈ ચૂક્યો હતો, પરંતુ હાલ તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે. ત્યારે ગેમ ઝોનના સંચાલકોની અટકાયત કરી લેવામાં આવી છે. સાથે જ 30 થી 40 જે સ્ટાફ હતો આ ગેમ ઝોનનો, તે પણ આ ઘટના ઘટ્યા બાદ ડરના મારે ફરાર થઈ ચૂક્યા છે. તો પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ અને યુવરાજસિંહની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. તપાસની કાર્યવાહી હાલ ચાલી રહી છે. રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી તેને લઈને હવે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી છે. એસઆઈટીની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એસઆઈટીની રચના કરવામાં આવી છે. ત્યારે 4 સિનિયર અધિકારીઓની સાથે રાખીને આ તપાસની કાર્યવાહીનો ધમધમાટ શરૂ છે. હાલ જે ઘટનાએ આગ લાગી હતી ત્યાં પણ કાર્યવાહી શરૂ છે. ફાયર એનઓસી વગર આ જે ગેમ ઝોન છે તે ધમધમી રહ્યું હોવાનો પણ આ તપાસમાં ખુલાસો થયો છે. ત્યારે ગેમ ઝોનના માલિકોએ ફાયર એનઓસી જ નહોતી લીધી તેવો પણ એક ખુલાસો થયો છે. ત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે કે આખરે આ જે ઘટના ઘટી છે, 24 લોકોના જે જીવ ગયા છે, ત્યારે આ ઘટના માટે આખરે જવાબદાર કોણ? ત્યારે ગુજરાતના તમામ ગેમ ઝોન પણ ગુજરાત સરકાર દ્વારા બંધ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ પણ થાય કે જ્યારે આવી ઘટના બને છે તે બાદ જ તંત્ર કેમ સફાળું જાગી જાય છે? કેમ જ્યારે આ ઘટના ઘટે એ પહેલા તંત્ર આવી રીતે સફાળું નથી જાગતું? ત્યારે આખરે હવે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે. વિપક્ષ દ્વારા પણ પ્રહારો કરવામાં આવી રહ્યા છે. સાથે જ પીએમ મોદી અને સીએમએ પણ ટ્વીટ કરી છે. આ ઘટનાને લઈને સંવેદના વ્યક્ત કરી છે, દુઃખની લાગણી વ્યક્ત કરી છે. સાથે જ જે મૃતકો છે, 24 લોકો જે આમાં હોમાયા છે, તે 24 લોકો માટે 4 લાખની સહાય પેકેજ જાહેર કર્યું છે. સાથે જ જે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેમને પણ 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. અને કડકમાં કડક તપાસ કરવામાં આવે અને જે આરોપીઓ છે તે આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવા પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. પરંતુ હજી પણ આરોપીઓ ફરાર છે. માત્ર 4 આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે. પૂછપરછ ચાલી રહી છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે આ જે ગેમ ઝોન જે એનઓસી વગર ધમધમી રહ્યું હતું, ત્યારે
આ ગેમ ઝોન જે હવે મોત ઝોન બની ગયું છે, ત્યારે આ મોત ઝોન માટે આખરે જવાબદાર કોણ અને જે જવાબદારો જે સામે આવ્યા છે, જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે તેની પર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક મોટો સવાલ. તો થોડી વારમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા માટે રવાના થશે. ઘટના સ્થળ અને હોસ્પિટલની પણ તેઓ મુલાકાત લેશે. થોડી વારમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા માટે રવાના થશે. રાજકોટમાં જે હોનારત ઘટી છે, ત્યારે આ ઘટનાને પગલે ગૃહમંત્રી ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લેવા માટે થોડી વારમાં રાજકોટ જવા માટે રવાના થશે તેવા સમાચાર મળી રહ્યા છે. તો રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો છે અને 24 લોકો તેમાં હોમાયા છે, ત્યારે થોડી વારમાં ગૃહમંત્રી પણ હવે ત્યાં ઘટના સ્થળ પર પહોંચશે, રાજકોટ જવા માટે રવાના થશે, હોસ્પિટલની મુલાકાત લેશે. તો આ ઘટનાને લઈને રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી છે. ગૃહમંત્રી હવે ઘટના સ્થળ અને હોસ્પિટલની પણ મુલાકાત લેશે, તપાસ કરશે. થોડી વારમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા માટે રવાના થશે અને જ્યાં ઘટના ઘટી છે ત્યાં ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે. સાથે જ હોસ્પિટલ ખાતે જે મૃતકોને ત્યાં ખસેડવામાં આવ્યા છે, ત્યારે હોસ્પિટલની પણ મુલાકાત લેશે. પરિવાર સાથે પણ તેઓ મુલાકાત કરશે. તો થોડી વારમાં સમાચાર આવી શકે છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી હવે રાજકોટ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. તો ઘટના સ્થળ અને હોસ્પિટલની પણ તેઓ મુલાકાત લેવાના છે. ત્યારે સીએમ અને પીએમનું પણ ટ્વીટ સામે આવ્યું છે. દુઃખની લાગણી વ્યક્ત કરાઈ છે આ ઘટનાને લઈને. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ થોડી વારમાં રાજકોટ જવા માટે રવાના થશે અને જે સ્થળે આ ઘટના ઘટી છે તે ઘટના સ્થળની પણ મુલાકાત લેશે અને સાથે જ હોસ્પિટલમાં જે મૃતદેહોને ખસેડવામાં આવ્યા છે અને જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે ને તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે તે તમામની હર્ષ સંઘવી મુલાકાત લેશે, તેમની સાથે વાતચીત કરશે અને આખી સમગ્ર જે ઘટના છે કે તે કેવી રીતે બની તે સમગ્ર પરિસ્થિતિનો પણ તાગ મેળવવાનો હર્ષ સંઘવી પ્રયાસ કરશે. તો થોડી વારમાં સમાચાર સામે આવી શકે છે કે રાજકોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી જવા માટે રવાના થયા છે. અત્યારે સમાચાર મળી રહ્યા છે કે થોડી વારમાં હર્ષ સંઘવી રાજકોટ જવા માટે નીકળશે, ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લેશે. ત્યારે થોડી વારમાં ગૃહમંત્રી રાજકોટ પહોંચશે. ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું આવા ગેમ ઝોનને મંજૂરી આપતા પહેલા રિયાલિટી ચેક કેમ ન થયું? ત્યારે સુરતમાં ગેમ ઝોનનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝે સુરતમાં રિયાલિટી ચેક કર્યું છે. ત્યારે આ ઘટનાને પગલે રાજ્ય સરકારે જે તપાસના આદેશ આપ્યા છે, ત્યારે સુરતમાંથી રિયાલિટી ચેક સામે આવ્યું છે. રાજકોટમાં જે પ્રકારે ગેમ ઝોનની ઘટના બની છે તેવી જ રીતે સુરતમાં પણ ગેમ ઝોન ખાતે અહીંયા મંતવ્યની ટીમ આવી પહોંચી છે ને આ પ્રકારે જે સુરતમાં આ ગેમ ઝોન જે છે તે ચાલી રહ્યા છે ને આ ગેમ ઝોન પણ પતરાના શેડની અંદર જ બનાવવામાં આવ્યા છે ને ખાસ કરીને રાજકોટમાં પણ જે પ્રકારે આખું જે ગેમ ઝોન ચાલતું હતું તે પણ એક પતરાના શેડમાં બનાવવામાં આવ્યું હતું. સાથે સાથે જે ગેમ ઝોનની અંદર જે છે તે જે વસ્તુઓ છે તે વસ્તુઓ પણ ક્યાંક ને ક્યાંક જે આગ પકડી શકે તે પ્રકારની વસ્તુઓ હોતી હોય છે. ત્યારે આ ગેમ ઝોનની અંદર જઈએ આપણે જોઈએ જે પ્રકારે ગેમ ઝોનનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો આખું ગેમ ઝોન જે છે તે ઉપર પણ જોઈ શકાય છે કે જે આખું થર્મોકોલ જેવી જે સીટો છે તે સીટો લગાવવામાં આવી છે જેમાંથી આગ જે છે તે પકડી શકે છે અને આ ગેમ ઝોન જોઈ શકાય છે. આ ગેમ ઝોનની અંદર જે મશીનરી મૂકવામાં આવી છે તે તમામ વસ્તુઓ મશીનરી જે છે તે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે અને તમામ કહી શકાય કે ફાયરના અધિકારીઓ જે છે તે પણ અહીંયા ગેમ ઝોનની મુલાકાત અત્યારે તપાસ કરવા માટે આવ્યા છે. એટલે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે જે રાજકોટમાં જે ઘટના બની છે એ ઘટનાને લઈને અત્યારે જે તમામ જે કહી શકાય કે ફાયર વિભાગના અધિકારીઓ પણ તમામ ગેમ ઝોન છે તે તમામ ગેમ ઝોનની અંદર તપાસ છે તે કરી રહ્યા છે. ત્યારે આ ગેમ ઝોનની અંદર વાત કરવામાં આવે તો જે ગેમ ઝોનની અંદર આ તમામ વસ્તુઓ જે છે તે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે અને ખાસ કરીને તમામ અધિકારીઓ ફાયર એક્સટિંગ્યુશર સહિતના જે સાધનો છે ફાયર સેફટીના સાધનો કેટલા છે
તેની પણ તપાસ કરી રહ્યા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ ફાયર એક્ઝિટ નો જે ગેટ હોય છે તે ગેટ છે કે કેમ તે તમામ દિશામાં જે છે તે તપાસ છે તે ફાયરના અધિકારીઓ કરી રહ્યા છે. પરંતુ જે પ્રકારે રાજકોટની અંદરની જે આ ઘટના બની છે તે ઘટનાને લઈને અત્યારે સુરત ફાયર વિભાગ પણ સાબદું થયું છે અને સુરત ફાયર વિભાગ જે છે તે તમામ ગેમ ઝોનો જે છે કે તમામ ગેમ ઝોનોની અંદર તપાસ છે તે કરી રહ્યા છે. તમામ ફાયર સેફટીના સાધનોથી લઈ અને તમામ વસ્તુઓની જે ચકાસણી છે તે અધિકારીઓ છે તે કરી રહ્યા છે કે આગ જે છે તે ફેલાય તો કઈ રીતે તેને રોકી શકાય અને જે આ ગેમ ઝોનની અંદર જે રહેલી તમામ જે વસ્તુઓ છે તે તમામ વસ્તુઓ ઇલેક્ટ્રિક છે. ત્યારે સ્પષ્ટ કહી શકાય કે આ ગેમ ઝોનની અંદર જો આગ લાગે તો આ ઇલેક્ટ્રિક વસ્તુઓના લીધે જ આગ છે તે ફેલાઈ શકે છે. ત્યારે જે પ્રકારના જે ડોક્યુમેન્ટો જે પુરાવાઓ અને જે શરૂ કરવા માટેના જે ડોક્યુમેન્ટો હોય છે તે ડોક્યુમેન્ટો પૂરા છે કે નહીં તેની પણ ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે રાજકોટની જે આખી ઘટના બની છે તે ઘટનાને લઈને ફાયર વિભાગ છે તે સાબદું થયું છે અને ફાયર વિભાગ જે છે તે આ પ્રકારે આ ગેમ ઝોનની અંદર તપાસ માટે આવ્યા છે. અને આ જે પ્રકારે ફાયર વિભાગ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે કે આ ગેમ ઝોનની અંદર જે પ્રકારે તમામ વસ્તુઓ છે ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે તમામ દિશામાં ફાયરના અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે અને તમામ જે જરૂરી જે ડોક્યુમેન્ટો છે એ ડોક્યુમેન્ટો પણ ચકાસી રહ્યા છે કે ગેમ ઝોન કાયદેસર છે કે પછી કઈ પ્રકારે આ ગેમ ઝોન અધિકારી જેમની સાથે સાહેબ કઈ રીતની તપાસ કરવામાં આવી છે. હવે આમાં જે કંઈ હમણાં રાજકોટમાં બનાવ બન્યો હોય એના આધારે ઉપલા અધિકારીના ગાઈડન્સ મુજબ કે આપણા અઠવા ઝોન ખાતે ગેમ ઝોન આવ્યા છે એને ફાયર સિસ્ટમ ઓકે છે કે નહીં તેના માટે એનઓસી એ લોકોની રેડી છે કે નહીં એ માટે તપાસમાં નીકળ્યા છે. કઈ રીતનું આ ફાયર આ ગેમ ઝોનની અંદર કઈ રીતના કાગળ છે કઈ રીતના સાવધાન થવું બરાબર છે, કાગળ ઓકે છે અને સાધનો ફાયર સિસ્ટમ લાગેલી છે, ફાયર એક્ઝિક્યુટિવ ઓકે છે. પતરાના ડોમની અંદર આ ગેમ ઝોન બનાવવામાં આવ્યું છે શું કહેશો સાહેબ? પતરાના ડોમની અંદર ચોક્કસ જે પ્રકારે અધિકારીઓ છે તે પણ ખાસ તો જવાબ આપી નથી શકતા, પરંતુ જે પ્રકારે જોઈ શકાય છે તમામ ઇન્ટિરિયર જે જોઈ શકાય છે જે આખો ડોમ છે તે પતરાનો છે ને તમામ જે આ પતરાના શેડની અંદર જે પ્રકારે આખું આ ઇન્ટિરિયર તૈયાર કરવામાં આવ્યું છે ને તેને જ લઈને આ આગ જે છે તે વધુને વધુ ફેલાઈ શકે તે માટે થઈને ફાયર વિભાગ દ્વારા જે કહી શકાય કે ફાયર સેફટી સાધનો જોવામાં આવે છે. પરંતુ આ જે ફાયર સેફટીના સાધનો સાથે સાથે જે પતરાનો ડોમ હોય છે તેમાં પણ જે પ્રકારે છે તે ફેલાઈ શકે. ત્યારે આ પ્રકારે આ બાજુ જોવાનો પ્રયાસ કરીશું. આ બાજુ જે બાળકોના જે રમતગમતના જે વસ્તુઓ જે સાધનો છે તે પણ જોઈ શકાય છે કે તમામ જે ફાઈબરની વસ્તુઓ છે એટલે આમાં પણ આગ ફેલાઈ શકે છે. પરંતુ જે પ્રકારની આખી જે ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે, પરંતુ જોઈ શકાય છે કે જે મહત્વની વસ્તુઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક ચૂક થતી હોય ને તેના જ કારણે ગંભીર જે ભૂલ છે ને તેના જ કારણે જે મોટી દુર્ઘટના છે તે થતી હોય તેવું સ્પષ્ટ કહી શકાય. કારણ કે આ પ્રકારે ગેમ ઝોનની અંદર જે વસ્તુઓ છે તે તમામ ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય છે અને સાધન સામગ્રી છે તે પણ ફાઈબરની જોવા મળી રહી છે ને જે ફાયર સેફટીના સાધનો છે, પરંતુ જે પ્રકારે ઇન્ટિરિયર અને જે વસ્તુની બનાવટ છે તે બનાવટ પતરાના ડોમમાં બનાવવામાં આવી છે. સાથે સાથે જે પ્રકારે ઉપરનું જે છત છે તે છતમાં પણ થર્મોકોલ જેવું આખું એક જે વસ્તુ આવે છે તેનાથી ઢાંકવામાં આવ્યું છે. ત્યારે જે પ્રકારે આવા જે કહી શકાય કે ગેમ ઝોન છે તે ગેમ ઝોનની અંદર આગ લાગે તો આગ પણ ઝડપથી ફેલાઈ શકે. પરંતુ જે પ્રકારે આ ગેમ ઝોનની અંદર આ પ્રકારની તમામ જે વસ્તુઓ હોય છે તે ઇલેક્ટ્રિક હોય છે ને તેમાંથી શોર્ટ સર્કિટ થાય તો આગ ફેલાઈ શકે છે. પરંતુ જે પ્રકારે સુરત ફાયર વિભાગ દ્વારા રાજકોટની ઘટનાને લઈને તાત્કાલિક જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે તેને લઈને તમામ ગેમ ઝોનો જે છે ત્યાં તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. કેમેરામેન કેસી ભગત સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સુરતમાં ગેમ ઝોનનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝે સુરતમાં રિયાલિટી ચેક કર્યું છે. રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે અગ્નિકાંડની જે ઘટના સર્જાઈ છે તેને લઈને સુરતમાં પણ ગેમ ઝોનનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. માફ કરજો, અધિકારીઓ સુરતમાં ગેમ ઝોન જ્યાં ચાલી રહ્યા છે ત્યાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યા છે. તમામ જે ડોક્યુમેન્ટ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે સલગતા સવાલ એ ઉભા થાય કે ગેમ ઝોનમાં થયેલ મોત માટે આખરે જવાબદાર કોણ? શું આવા ગેમ ઝોનને મંજૂરી આપતા પહેલા કોઈ ચકાસણી નહીં? આવા ગેમ ઝોનને મંજૂરી કેમ અપાઈ તે પણ એક સળગતો સવાલ ઉભો થઈ રહ્યો છે. આડેધડ ગેમ ઝોનને મંજૂરી આપવામાં જવાબદાર કોણ? રાજ્યમાં આવા કેટલા ગેમ ઝોન કે જેમાં માથે ભમી રહ્યું છે મોત? તો સળગતા સવાલ ઉભા થઈ રહ્યા છે કે 24 નિર્દોષોના મોતના જવાબદાર કોણ?
આગની અનેક ઘટનાઓ બાદ પણ કેમ કોઈ પગલાં નથી લેવામાં આવી રહ્યા? આ ગંભીર કરુણાંતિકા માટે આખરે જવાબદાર કોણ તે સવાલ ઉભો થઈ રહ્યો છે. મૃતક પરિવારના ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે. તો ભીષણ આગમાં જે અત્યાર સુધી 24 નો આંકડો હતો, હવે 25 આંકડો પહોંચી ગયો છે અને 25 લોકોના આ ઘટનામાં મોત નીપજ્યા છે. ત્યારે રાજકોટમાં જે ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો છે, તે અગ્નિકાંડમાં જે મોતના આંકડા વધી રહ્યા છે, ત્યારે આંકડો હવે 25 ને પાર પહોંચી ગયો છે. 25 લોકોના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની જે ઘટના બની હતી, ત્યારે એક પછી એક મોતના આંકડા સામે આવી રહ્યા હતા. ત્યારે હવે આ મોતનો આંકડો 25 પર પહોંચી ગયો છે. ત્યારે 25 લોકો કાળનો કોળિયો બન્યા છે. ત્યારે 25 લોકો આ ઘટનામાં અગ્નિકાંડમાં હોમાયા છે. ત્યારે પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડની આ ઘટનાને લઈને અટકાયત કરવામાં આવી છે. સાથે જ જે યુવરાજસિંહ સોલંકી છે તેની પણ અટકાયત કરવામાં આવી છે. ત્યારે ફાયર એનઓસી વગર આ જે ગેમ ઝોન હતું તે ગેમ ઝોન ચાલી રહ્યું હતું. ત્યારે ગેમ ઝોનના માલિકોએ ફાયર એનઓસી જ નહોતી લીધી તેવો તપાસમાં ખુલાસો થયો છે. ત્યારે હાલ જે 25 મૃતદેહો છે તેમને હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા છે. તો ગેમ ઝોનના જે તમામ માલિકો છે આપ સ્ક્રીન પર જોઈ શકો છો. આ જે તસવીરો જે છે એ તમામ એ આરોપીની છે કે જે આ ઘટના પાછળ જવાબદાર છે. આ ગેમ ઝોનના જે માલિકો છે તેની આ તસવીરો છે કે જે સામે આવી છે. ત્યારે આ તમામ તસવીરો જે ગેમ ઝોનના માલિક છે તેની છે. ત્યારે આ ગેમ ઝોનની જે ઘટના બની હતી તેને લઈને જે 25 નો આંકડો સામે આવ્યો છે. ત્યારે પ્રકાશ જૈન, રાહુલ રાઠોડની અટકાયત કરવામાં આવી છે. યુવરાજસિંહ સોલંકી તેમની પણ અટકાયત કરવામાં આવી છે. સાથે જે 30 થી 40 લોકોનો જે સ્ટાફ હતો હાલ તે ફરાર છે. પરંતુ 4 આરોપીની આ જે ઘટના સર્જાય છે ઘટનાને લઈને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને હાલ પૂછપરછ ચાલી રહી છે. તો સાથે જ એસઆઈટી ટીમની પણ રચના કરવામાં આવી છે અને 4 અધિકારીઓ પણ આ એસઆઈટીની ટીમમાં જોડાયા છે અને તપાસ ચાલી રહી છે. સમાચાર એવા પણ મળી રહ્યા છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રાજકોટ જવા માટે રવાના થશે. ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તે પણ બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. કમિટી સાથે બેઠક યોજી રહ્યા છે અને આ ઘટનાનો તાગ મેળવી રહ્યા છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને સતત તેઓ પણ મુખ્યમંત્રીના સંપર્કમાં છે અને આખી પરિસ્થિતિ જે આ જે ઘટના સર્જાય છે તે તમામ પરિસ્થિતિનો તાગ પણ વડાપ્રધાન પણ મુખ્યમંત્રી પાસેથી મેળવી રહ્યા છે. ત્યારે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે. વિપક્ષ પણ અત્યારે એક્શન મોડમાં છે. વિપક્ષ પણ આકરા પ્રહારો કરી રહ્યા છે, ટ્વીટ કરી રહ્યા છે, આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ આ ઘટનાને લઈને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે. તો રામ મોકરિયાએ પણ જવાબદારોને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે. પરંતુ હજી પણ આરોપીઓ ફરાર છે. જે આરોપીઓ ઝડપાયા છે 4 આરોપીની જે અટકાયત કરવામાં આવી છે તેમની પૂછપરછ ચાલી રહી છે. એનઓસી કેમ નથી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ ઘટનાને લઈને વડોદરાના ચીફ ઓફિસર શું કહી રહ્યા છે આવો સાંભળીએ. અને કેટલી વખત ફાયર બ્રિગેડ દ્વારા ગેમ ઝોનનું ચેકિંગ કરવામાં આવ્યું છે? કુલ 9 જેવા ગેમ ઝોન્સ વડોદરા શહેરમાં ચાલે છે. એમાંથી લગભગ 8 પાસે તો ફાયર એનઓસીસ છે. એક સ્નો સિટી અલગ છે જે ફાયર એનઓસી નથી ધરાવતી હોતી. ઉપરાંત જેટલા ગેમ ઝોન ચાલી રહ્યા છે એના પર અત્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. ફાયર પ્રૂફ તો ઓલરેડી પહેલાથી છે જ કે તેઓ પાસે અત્યારે આપ જશો ઇન્વેસ્ટિગેશનમાં તો બધા ફાયર સિસ્ટમ્સ ઉપલબ્ધ છે ત્યાં. ફન બ્લાસ્ટને સીલ મારવામાં આવ્યું હતું. કયા કારણોસર એને સીલ મારવામાં આવ્યું હતું? અગાઉ 15 દિવસ પહેલા જ ફન બ્લાસ્ટને સીલિંગ કર્યું હતું. તેઓના ફાયર સેફ્ટીના નોર્મ્સમાં 25% જેવીની ખામી રહી ગયેલી હતી. એ તમામ ખામી પૂર્ણ કર્યા બાદ જ તેઓને ચલાવવાની પરમિશનના અર્થે તેઓને સીલિંગ ઇલેક્ટ્રિક કનેક્શન કટ કરી તેઓના એફિડેવિટ કલેક્ટ કરી ત્યારબાદ તેઓને પાછું ઇલેક્ટ્રિક કનેક્શન આપ્યું અને હાલમાં તેઓને બધા જ ફાયર સિસ્ટમ્સ તેઓએ કમ્પ્લાયન્સીસ ફૂલફિલ કરી લીધા છે. એટલે પણ હાલ રોજ ગુજરાત સરકારની ગાઈડલાઈન પ્રમાણે તેઓ બધાને બંધ કરવામાં આવે છે. આજે તમે
કેવી ટીમ બનાવી છે અને શું ચેકિંગ કરશો? વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબના આદેશ અનુસાર બે ટીમ બનાવવામાં આવી છે. એમાં એક જોઈન્ટ કમિટી બનાવવામાં આવી છે જે જોઈન્ટ ઇન્વેસ્ટિગેશન કરશે, જેમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટથી હશે, મિકેનિકલ ડિપાર્ટમેન્ટથી હશે, સિવિલ ડિપાર્ટમેન્ટથી હશે અને ફાયર ડિપાર્ટમેન્ટથી હશે. જેઓના બધા પોતપોતાના એક્સપર્ટાઇઝના રૂલ્સ નોર્મ્સથી ઇન્વેસ્ટિગેશન કરશે અને જો કોઈ જગ્યાએ કોઈક એવું અત્યારે પણ લાગતું હશે તો એને તાત્કાલિક બંધ કરવામાં આવશે. હાલમાં તો ઇનઓર્બિટ મોલ ઉપરાંત ફન બ્લાસ્ટ તેમજ ઈવા મોલના ગેમ ઝોન્સને તો બંધ કરાવી દીધેલ છે. તો રાજકોટમાં ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો છે ત્યારે આંકડો હવે વધી રહ્યો છે. આંકડો 26 સુધી પહોંચી ગયો છે. રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે અગ્નિકાંડની ઘટના સર્જાય તેમાં હવે આંકડો સામે આવ્યો છે. ભીષણ આગમાં 26 લોકો હોમાયા છે. ગેમ ઝોનના સંચાલકોની હાલ અટકાયત કરવામાં આવી છે. જે આંકડો 25 પર પહોંચ્યો હતો ત્યારે વધુ એક આંકડાનો ઉમેરો થયો છે, ત્યારે 26 પર આંક પહોંચી ગયો છે. 26 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો ફાયર એનઓસી વગર જે આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું ત્યારે આ ઘટના જે સર્જાય ત્યારે આ ઘટનાની અંદર 26 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે અને હજી પણ આંકડો વધે તેવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આખું ગેમ ઝોન અત્યારે આગમાં બળીને ખાખ થઈ ગયું છે. તો આરોપી જે છે તે 4 આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે. એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. આ ઘટના કેવી રીતે સર્જાઈને આ ઘટના પાછળ આખરે જવાબદાર કોણ તેના માટે જે કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યા છે. એસઆઈટીની રચના કરવામાં આવી છે. 4 અધિકારીઓ આ ટીમમાં જોડાયા છે. એસઆઈટીની જે રચના કરવામાં આવી છે ત્યારે 4 અધિકારીઓની સાથે આ ટીમ તપાસ કરશે. તો આ ઘટનાને લઈને અમિત શાહે પણ ટ્વીટ કર્યું છે, રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે, અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું છે અને આ તમામે દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તો અમિત શાહના ટ્વીટની જો વાત કરીએ તો અમિત શાહે ગેમ ઝોનમાં થયેલા અકસ્માતથી અત્યંત વ્યથિત છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે અને સતત અપડેટ મેળવી રહ્યા છે તેવી તેમણે ટ્વીટમાં પોસ્ટ મૂકી છે. સાથે જ વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્ય માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે અને ઘાયલોને સારવાર આપી રહ્યું છે. આ દુઃખદ ઘટના માટે તેઓ પણ દુઃખી છે તેવું તે પ્રકારનું અમિત શાહે ટ્વીટ કર્યું છે. તો રાજ્ય સરકાર પણ આ ઘટનાને લઈને એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યભરમાં જ્યાં જ્યાં ગેમ ઝોન ચાલી રહ્યા છે, એનઓસી વગર જે ગેમ ઝોન ધમધમી રહ્યા છે તે તમામ ગેમ ઝોનને બંધ કરી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. તો જે ગેમ ઝોનની તપાસણી કરવા તેમજ ફાયર સેફટી પરમિશન વિના ચાલતા હોય તે તમામ ગેમ ઝોન બંધ કરવા માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશકે આદેશ આપ્યા છે. તો રાજકોટ અગ્નિકાંડ મામલે રાષ્ટ્રપતિનું ટ્વીટ સામે આવ્યું છે. દ્રૌપદી મુર્મુએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. મારી સંવેદના મૃતકોના પરિવાર સાથે છે તેવું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કર્યું છે. તો રાજકોટમાં જે ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો તેને લઈને દ્રૌપદી મુર્મુએ એક ટ્વીટ કર્યું છે. મારી સંવેદના મૃતકોના પરિવાર સાથે હોવાનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કર્યું છે. તો રાજકોટ અગ્નિકાંડ મામલે રાષ્ટ્રપતિનું પણ ટ્વીટ સામે આવ્યું છે. દ્રૌપદી મુર્મુએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. મારી સંવેદના મૃતકોના પરિવાર સાથે હોવાનું તેમણે ટ્વીટ કર્યું છે. તો રાજકોટમાં જે હોનારત સર્જાય છે તેને લઈને નેતાઓ ટ્વીટ કરી રહ્યા છે. ત્યારે સીએમ ને પીએમ બાદ હવે રાષ્ટ્રપતિનું પણ ટ્વીટ સામે આવ્યું છે. રાષ્ટ્રપતિએ પણ આ અગ્નિકાંડ મામલે ટ્વીટ કર્યું છે અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું છે અને સાથે જ લખ્યું છે કે મારી સંવેદના મૃતકોના પરિવાર સાથે છે. આ પ્રકારનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કર્યું છે. તો રાજકોટમાં જે હોનારત સર્જાય છે, 26 લોકો તેમાં હોમાયા છે ત્યારે આ ઘટનાના પડઘા રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યા છે.
રાજકોટ અગ્નિકાંડ મામલે રાષ્ટ્રપતિએ પણ ટ્વીટ કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે તેમના ટ્વીટમાં. સાથે જ લખ્યું છે કે મારી સંવેદના મૃતકોના પરિવાર સાથે છે. ત્યારે રાજકોટમાં જે હોનારત સર્જાય છે, 26 લોકોના આ ઘટનામાં જીવ ગયા છે. ત્યારે તેના પડઘા ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને ન માત્ર મુખ્યમંત્રી, ગૃહમંત્રી, વડાપ્રધાન પરંતુ એક મહત્વના સમાચાર રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલ ઘટનાને લઈને તંત્ર સાબદું બન્યું. રાજકોટમાં બનેલ ઘટનાને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સુરતના માંડવીમાં યોજાયેલ આનંદ મેળો હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે. કૃષિ મંગલ હોલ ખાતે છેલ્લા 4 દિવસથી આ મેળો યોજાઈ રહ્યો હતો. ત્યારે માંડવી પોલીસે સ્થળ પર જઈને મેળો હાલ પૂરતો બંધ કરાવી દીધો છે. તો રાજકોટમાં જે ઘટના ઘટી છે તેના પડઘા હવે સુરતમાં પડ્યા છે. રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલ ઘટનાને લઈને સુરતનું તંત્ર સાબદું બન્યું છે. સુરતનું તંત્ર હવે આ ઘટનાને પગલે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતના માંડવીમાં યોજાયેલ આનંદ મેળો હાલ પૂરતો તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યો છે. કૃષિ મંગલ હોલ ખાતે છેલ્લા 4 દિવસથી આનંદ મેળો ચાલી રહ્યો હતો. ત્યારે માંડવી પોલીસે સ્થળ પર જઈને આ મેળો હાલ પૂરતો બંધ કરાવ્યો છે કે જેને લઈને કોઈ અઘટિત ઘટના ન ઘટે. ત્યારે રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે ઘટના ઘટી છે તેના પડઘા હવે સુરતમાં પડી રહ્યા છે. સુરતનું જે પોલીસ તંત્ર છે તે હવે એલર્ટ થઈ ગયું છે અને સુરતના માંડવીમાં યોજાયેલ આનંદ મેળો જે છેલ્લા 4 દિવસથી ચાલી રહ્યો હતો, ત્યારે કૃષિ મંગલ હોલ ખાતે છેલ્લા 4 દિવસથી આ જે મેળો ચાલી રહ્યો હતો તેને હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે.